કલાક નહીં નહીં એવા કંઈ નહીં 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 તો બધા ભાંગી નાખી. હવે છે ને કલાકો જોવાની નથી તમારે, હા કાંઈ વાંધો નહીં. ગમે એટલી કલાકો થાય પણ ખેતર એવન બનાવવાનું છે. રેડી ને? આની વાગે રોટેટરી મારી જ દેવું. હા એ વારી દેવાનું છે. બસ વરસાદ તમને આવ્યો જે મારવું પડે મારીને ખેતર બનાવી દે બસ. આજે હેરો આવ્યો છે. હેરો હોય પછી રોટીવેટર હોય. હેરો છે ને બધું કાપીને અને ભૂકો બોલાવી દે, આમ ખેતરને ઉપર નીચે કરી દે. અને રોટીવેટર છે એ જે કચરો હોય ને એને કટકા કરી નાખે, એકદમ ભૂકો કરી નાખે. મક્ષર બેસી ગયું છે, નક્ષત્ર. મક્ષરમાં બસ જો આવો પવન આવતો હોય સતત અને અંદરથી ઉકળાટ હોય અને ખેતર સફાઈ થાય છે. જો આ કાનભાઈ બધા ટ્રેક્ટર ચાલે છે. કેવું સાફ થઈ ગયું જો પાછળ. થોડો બગલો આવીનો છે. ટેકનોલોજી પણ છે હો બધી. ટેકનોલોજી આ હાથે કર્યું કેટલા દિવસે થાય હે? કરતું જાય હો. પણ એ ખાતર થઈ જશે આ બધા ખાખા કેડું આ બધું. સેન્દ્રીય ખાતર થઈ જવાનું છે આ બધું. સિરાય છે જોઈ. આપણી મૂળ જમીન આ છે કાળી, આપણે ઓલી નાખીએ ને ટાઈસ છે. રીંગણા લઈ લેજો. રીંગણા ન હોય તો ગુવાર ને બટેટા. આજ વાળીએ છે બધા. 2 ટ્રેક્ટર વાલે છે અને સુરો અને વિઠ્ઠલભાઈ બે રસોઈ બનાવે છે. અમે બધા એકલા છીએ. ખેતરમાં 2 ટ્રેક્ટર, રોટીવેટર ને હેરો 2 હાલે છે. જો ભૂકો થઈ જાય સેન્દ્રીય ખાતર. એટલે હું આ ચા લઈને પાવા જાઉં છું એ લોકોને. વાડીની આ એક મજા હોય છે. કેવો ખુલ્લો બગીચો થઈ ગયો છે અત્યારે તો. સરસ મજાનો ચોખ્ખો થઈ ગયો. હેરો હાલી જાહે. અત્યારે ઊભો હાલે છે હેરો ને રોટીવેટર પાછું આડું હાલી જાહે.
જો તો કાનભાઈ બોલે નળી છે ને નળી નળી એ કઈ નહીં આવે. નળીનું ધ્યાન રાખજો. સરસ મજાનો ભૂકો બોલાવતું જાય હો આ ભૂકો બોલાવી દે આ ડાવડું હાલશે ને પછી કરી દે. હું કાયમી ગાય હા ને આમાં બધા તત્વો હોય એમાં નાઇટ્રોજન હોય પૂરેપૂરું મૂળિયા હોય ને મૂળની ગાંઠું હોય ને એમાં નાઇટ્રોજન હોય નાઇટ્રોજન ને એમાં બધા પોટાશ ને બધું મળી જાય જો આ બધું ખાતર આ સૂર્યની ઉર્જા ટૂંકમાં આવીને અને અહીંયા જમાવટ કર્યા સૂર્યની ઉર્જા જ કહેવાય બધી ખાતર જ કહેવાય ઓરિજિનલ દેશી ખાતર. પાણીનો તમારે જ્યાં લીકલ હોય ત્યાં પાથરી દો તો પાણી વહી જાય ગરાય પાણી વહી જાય ધૂળ પડી રહી. સાચી વાત છે. આવી જાય છે આવી કે હા આમાં નહીં નડે ઓને નડે.
આજ પૂરું સરસ ભૂક્કો બોલાવી દીધો, સરસ મજાનું ખેતર બની ગયું. કેટલા વર્ષો પછી આવી રીતનું ખુલ્લું ખેતર જોયું મેં. ધૂળે ધૂળ ઉડાડી દીધી. આપણે કારણે ઓલી બાજુ લઈ જાવ. આજ પૂરું સરસ ભૂક્કો બોલાવી દીધો, સરસ મજાનું ખેતર બની ગયું. કેટલા વર્ષો પછી આવી રીતનું ખુલ્લું ખેતર જોયું મેં. આમાં રોટી વેટર આવેલું, આમાં હેરો આવેલો, આમાં રોટી વેટર હાલી ગયું. જો હે ખેતર બની ગયું હો, આમાં કાંઈ ઘટે નહીં. હા 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 એમ ને મસ્ત બન મસ્ત મસ્ત થઈ ગયું. હેરો હાલી ગયો એમાં તો ભોગ થઈ ગયું. જો આમાં લાકડા જેવું અમારે કેવું હતું, નટાળે કેવું થઈ ગયું. પૈસા હોય તો હું નથી કાઢવામાં તમારે વહેમું. અરે વહમું એટલે આડતી લગી દાડિયા દહ આપણે ખાતરનું ખાતર થઈ ગયું, ખાતરનું ખાતર થઈ અને અંદર કરી ગયું, અંદર કરી બટકા થઈ ગયા. તો અને કેવું પડવું થઈ ગયું. હા કાંઈ ઘટશે નહીં તમારે એમ ને. વાહ પછી 1 ઇંચ વરસાદ થઈ જાય એટલે હળી ગયું, કાંઈ ઘટે નહીં. આમાં કાંઈ ઘટે નહીં. આંબાને સાચી વાત છે. આંબાને ઓલું ખાતર તમે ડીએપી નાખો ને 3 ગણું લાગશે. એમ ને ડીએપી કરતા ડીએપી કરતા ડબલ કોસ્ટ થઈ ગયો. ડબલ થઈ ભલે થોડીક આપણે વહેમું કર્યું, હા. મહેનત પડી, પણ પણ હાટે આ આંબાને સાદો આજે તમે બે મહેનતે હારી કરી બે ભાઈઓ. થઈ જાય. તો આ ઘૂમરા મારી દઉં, હા પછી આપણે કંઈ આટો મારી ગયો આમ ઘૂમરા ખાલી નહીં આ તમે જોઈ લ્યો, હજી લાગે તમને રેડી. એ હવે અમને તો એમાં કાંઈ નો ફેર પડે. તમે હા. જેટલી વાર જો એટલી વાર હા બરાબર. ભાઈને જો કામ બાપુને હા, હા. આટો માલે આખું પડે તો આપી નાખું. શું કરો કાનભાઈ ત્યાં? એ ઓલા દાડા દાડા કોઈ ઈ નો આવે. કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. ભલે ભલે ભલે. બે જીકાભાઈ હો.
જબરજસ્ત પડું થઈ ગયું. હેરો આલી ગયો અને રોટી વેટર આલી ગયું. બે જીકાભાઈ છે, બેયનું નામ જીકાભાઈ છે અને જબરજસ્ત માણસો છે અને દિલથી કામ કર્યું એમણે. એટલું આમ કરી દીધું, ખાતર જેવું કરી દીધું. જો આ પાહ બધી મસ્ત થઈ ગયું, મસ્ત. કેળુનું ખાતર થઈ જાય જોરદારનું. કેળું આ જે પાંદડા કાપ્યા ને એ લાકડું ખાલી ગયું, એ પાંદડું આની અંદર ઘરી ગયું છે. જબરું જબરું થઈ ગયું કામ. વેકેશન ખુલશે રવિવારે, ત્યાં મેં લગભગ બધું પૂરું કરી નાખ્યું છે. આ ખાતર એટલે કેવું ખાતર છે? આ જુઓ, આ ખાતર જ છે બધું. ત્યાં ખોદો નહીં, ત્યાં આ ચોમાસામાં જોરદાર ફળી જવાનું છે. અંદર બધું દટાઈ ગયું હોય, આમાં ક્યાંય સુધી દટાણું હોય. જો અહીં લગી અને આ બધું સળ છે. અટાણે ત્યાં લીલું છે. ચોમાસા પછી જે હાલશે પાછું બંને હાલશે, અથવા તો એક હેરો ન આવે ને રોટી વેટર હાલશે, પણ પછી ભૂકા બોલાવી દે. લઈ આવો ને કાનભાઈ, બાઇક લઈને લઈ આવો. રસુલપરાથી લઈ આવી દો બીડી એવી ને. ઠંડુ લઈ આવો, કાંઈક ઠંડુ લઈ આવો અને બીડી લઈ આવો. એકદમ રફો માટી કરી નાખી છે. લગભગ 5 વર્ષથી આની અંદર કંઈ આવું હાયલું નહોતું. આ લાલ ધૂળ ને બધું છે ને ઉપર નીચે કરી નાખ્યું સરસ મજાનું. એકદમ શાંતિવાળું વાતાવરણ, એકદમ સરસ ખુલ્લું થઈ ગયું છે. જુઓ તમે, હવે તડકો જ પડતો નહીં. પહેલાં અટાણે દિયા થમવાનો સમય થઈ ગયો એટલે અંધારા જેવું થઈ ગયું છે. મિત્રો હવે આમાં સણ વાવી દઈશ એટલે 50 દિવસમાં એ સણ પણ એની ઉપર આવું રોટીવેટર રાખી નાખીએ એટલે એ ખાતર થઈ જશે. પછી અળસિયાનું ખાતર નાખીશ. અળસિયાનું ખાતરમાં ઈંડા હોય એટલે અળસિયા પણ થશે અને અળસિયા પણ નાખીશ. બીજું બેક્ટેરિયા નાખીશ. મોટાભાગના ઓલા પોટાશ ને એવા બધા બેક્ટેરિયા ઊભા કરે, એ બેક્ટેરિયા ડ્રીપ દ્વારા આપીશું આ બગીચાને. ત્યાર પછી 5 ટ્રોલે ખાતર નાખીને એમાં જીવામૃત ઉપરથી 1500 કે 2500 લીટર જીવામૃત નાખીને પ્લાસ્ટિક ઢાંકીને એને પલાળીને પ્લાસ્ટિક ઢાંકીને એને ખાતર બનાવીશ. એને આપણે ગળતિયું ખાતર કહીએ, ગળતિયું ખાતર. એ ગળતિયું ખાતર બનાવીશ અને એના કારણે બગીચાને જે પોષણ મળવાનું છે એ સરસ મજાનું મળશે. અટાણે ખુલ્લો થઈ ગયો, ઘણા વર્ષ પછી બગીચો ખુલ્લો જોઉં છું. આજે શુક્રવાર થઈ ગયો, હવે શનિ અને રવિ 2 દિવસ રહ્યા છે. 2 દિવસ પછી પાછા બીજી દુનિયામાં फिर से वो रफ्तार आगे से चली आती है, पीछे लौटा दी जाती है. बाकी आ 50 દિવસમાં ખૂબ આનંદ કર્યો, જલસા કર્યા, ખેતી કામ કર્યું, થાયકા, શરીરને કસરત થઈ, પ્રકૃતિને એટલી માણી, જંગલમાં ફેર્યા ને બહુ મજા કરી. અત્યારે એટલું બધું સરસ રફો થઈ ગયો છે, એકદમ માટી થઈ ગઈ છે અત્યારે. અને એમાંય જે આ ખાતર છે ને, આ જે કેળુનો ને પાંદડાનો ડૂચો, એ બધું વરસાદ થાય એટલે હળશે એટલે એમાં સેન્દ્રીય ખાતર જેવું થઈ જશે. અળસિયા થાય પુષ્કળ, ને અળસિયા અનેક પ્રકારના રસાયણો આપે છે. એટલે સરસ મજાનું ખેતીને તૈયાર કરી રાખી છે અત્યારે. હવે આમાં બસ આવતીકાલે
કોડીનારથી શણ લઈ આવવાનું છે, શણ વેરી દઈએ, શણ ઉગી જશે અને પછી એમને મૂકી દેવાનું. ચોમાસું પૂરું થતાં પછી પાછું ફરીથી પાછી ખેતીને તૈયાર કરવાની. દિવાળી ઉપર પાછો મોર આવવા માંડે એટલે આવી રીતનું એનું પૂર્ણ ચક્ર ચાલતું હોય છે. આવજો મિત્રો, મળશું. અમારા સુરેશભાઈએ ફ્રૂટ સલાડ બનાવી નાખ્યું છે. ફ્રૂટ સલાડ બનાવીને મૂક્યું ને સુરા, ફ્રીજમાં ઠંડુ થાય છે. કેટલું બનાવ્યું છે? 5 લીટર. 5 લીટર ફ્રૂટ સલાડ. જો તડકો કેવો પડવા માંડ્યો બધી સુરા, આમાં સારું છે, આ કટિંગ થઈ ગયું. કટિંગ થઈ ગયું આનું. વરસાદ તો ગયો નહીં, હજુ અઠવાડિયું કાઢી નાખશે. 22 તારીખ. 22 તારીખની આસપાસ બરાબર છે. પવન ઉપડી ગયો છે ને, અક્ષરમાં પવન જ હોય. અક્ષર નક્ષત્ર એવું હોય ને બપોર પછી જઈ વાદળ ચાલુ થાય ને, હા પછી વરસાદ થાય.